સુરત શહેરમાં કાળઝાળ ગરમીમાં ધોમધાકતો તાપ પડી રહ્યો છે ત્યારે લોકો ઠંડા પીણા તથા આઈસ્ક્રીમનું સેવન વધારે કરી રહ્યા છે, જેમાં આઈસ્ક્રીમ બનાવવા કલર ફ્લેવર્ડ તથા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે। સુરત મહાનગરપાલિકાએ તમામ વિક્રેતાને ત્યાંથી વિવિધ બનાવટના આઈસ્ક્રીમના સેમ્પલ મેળવીને પાલિકાની વેસો ખાતેની લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે। ફૂડ વિભાગે કહ્યું કે તાજેતરમાં જ દૂધની વિવિધ બનાવટના સેમ્પલો લેબ તપાસમાં ફેલ થયા હતા, જેને પગલે આઈસ્ક્રીમ બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ ફ્લેવરો સહિતની સામગ્રીઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં, આઈસ્ક્રીમના નમૂનાની ચકાસણી કરવા માટે શહેરમાં મોટી માત્રામાં આઈસ્ક્રીમ જથ્થો સપ્લાય અને વેચાણ કરતી એજન્સીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં 14 આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી કુલ 15 સેમ્પલ એકત્રિત કરાયા હતા, જેને લેબ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। સંભવતઃ 4-5 દિવસમાં રિપોર્ટ જાહેર થશે તેવું અધિકારીઓએ ઉમેર્યું હતું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।